વાત કરીએ ને સમાચારની તો અમદાવાદમાં શું બાળ તસ્કરીનું નેટવર્ક ચાલી રહ્યું છે? શું બાળકો પાસે ભીખ મંગાવવાનું આખું કૌભાંડ ચાલે છે? શું અન્ય રાજ્યોમાંથી બાળકો લાવીને તેમની પાસે ભીખ મંગાવવામાં આવે છે કે પછી થાય છે દેહ વેપાર અને ડ્રગ્સ પેડલર તરીકે ઉપયોગ? આ સવાલો ઉદ્ભવવા પાછળનું કારણ એ છે કે અમદાવાદમાં આવા ભીખ માંગતા 15 બાળકોને મુક્ત કરાવાયા છે. બાળ તસ્કરી અને બળજબરીપૂર્વક બાળકો પાસે ભીખ મંગાવવાનું નેટવર્ક ચાલતું હોવાની બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી અને એટલે વિવિધ 5 ટીમોએ મળીને શહેરમાં સામૂહિક ઓપરેશન હાથ ધર્યું. 15 બાળકોને મુક્ત કરાવ્યા, જેમાં 9 કિશોરીઓ અને 6 કિશોર હતા. આશ્ચર્યની વાત તો એ છે કે આ બાળકોને ભીખ માંગવા માટે તેમના પોતાના જ માતા પિતા મજબૂર કરતા હતા. આવા 9 વાલીઓ સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે. આ સંબંધે કુલ 8 વાલીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ તથા બેગિંગ એક્ટ હેઠળ. અને આ તમામ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે, કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ ખાતે જ વીએસ હોસ્પિટલથી એક સ્પેશિયલ મેડિકલ ટીમ બોલાવી આ તમામ બાળકોની મેડિકલ ચકાસણી પર કરવામાં આવેલી છે. અને જેમ અગાઉ જણાવ્યું એમ આ બાળકો ડ્રગ પેડલિંગ અથવા તો દેહ તસ્કરીના જે કારોબાર જે છે ગુનાહિત પ્રવૃત્તિમાં ક્યાંય શોષિત થાય છે કે નહીં, આ જે મા બાપ છે એમને પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. અન્ય રાજ્યોમાંથી બાળકોને અમદાવાદમાં લાવવામાં આવે છે અને ટ્રાફિક જંકશન તેમજ રસ્તાઓ ઉપર ઊભા રાખીને ભીખ મંગાવવામાં આવે છે. આપ પણ 4 રસ્તા પર અનેક આવા બાળકોને જોતા હશો. આ ઉપરાંત મજબૂર બાળકોને ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે પણ કરાય છે. સાથે જ દેહ વેપાર કરાવતી ટોળકીઓ પણ તેમનો ઉપયોગ કરે છે. માહિતી પ્રાથમિક એવી પણ મળી છે કે અમુક બાળકો જે આ બાળકો સાથે પણ બીજા બાળકો જે ભીખ માગવામાં સાથે સંકળાયેલા હતા એ બાળકો કેટલાક સમયથી ત્યાં નથી. મતલબ કે એમના વાલીઓ કદાચ આ પ્રકારની જો કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો એ લોકો એના કાર્યવાહીથી બચવા માટે થોડા સમય માટે